છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 4 ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વર્ષ 2013માં વડોદરા જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લો અલગ થતાં બોડેલી તાલુકાનું નિર્માણ કરવામાં આવ્યું। તે સમયે જેતપુર પાવી અને સંખેડા તાલુકામાંથી ગામોને અલગ કરી બોડેલી તાલુકો બનાવવામાં આવ્યો હતો। તે દરમિયાન જેતપુર પાવી તાલુકાની વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 5 ગામોમાંથી વાજપુર, શિવજીપુરા, મુઢિયારી અને કથોલા એમ 4 ગામોને બોડેલી તાલુકામાં સમાવેશ કરવામાં આવે, જ્યારે જાબ ગામને જેતપુર પાવી તાલુકામાં રાખવામાં આવ્યું હતું। એક જ ગ્રામ પંચાયતના 5 ગામોમાંથી 4 ગામ બોડેલી તાલુકામાં અને 1 ગામ જેતપુર પાવી તાલુકામાં હોવાને કારણે અગાઉ અનેક વખત ગ્રામ પંચાયતના વિભાજનની માંગ ઉઠી હતી, પરંતુ તે સમયે કોઈ નિર્ણય લેવાયો ન હતો। હવે ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની જગ્યાએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 4 ગામોને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ શરૂ થતાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે। ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે આ બાબતે ગ્રામસભામાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી તથા ગ્રામજનોની સંમતિ લીધા વગર જ જેતપુર પાવી તાલુકામાં સામેલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। આ 4 ગામથી બોડેલી તાલુકાનું વડુ મથક માત્ર 16 કિલોમીટર દૂર છે, જ્યારે જેતપુર પાવી તાલુકાનું વડુ મથક અંદાજે 30 કિલોમીટર જેટલું દૂર છે। ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર એક તરફ તાલુકા મથક દૂર પડતું હોવાના કારણે લોકોને ઘર આંગણે સુવિધા મળે તે હેતુથી નવા તાલુકાની રચના કરી રહી છે, ત્યારે અહીં નજીકના બોડેલી તાલુકાની સુવિધા છીનવીને 30 કિલોમીટર જેટલું દૂર જેતપુર પાવી તાલુકામાં જોડાવાની કાર્યવાહી અયોગ્ય છે। આથી વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 4 ગામોને બોડેલી તાલુકામાં જ રાખવાની માંગ સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં જે અમારે 5 ગામો સમાવેશ છે, એમાં વાજપુર, શિવજીપુરા, મુઢિયારી, કથોલા અને જાપ। આમાં જાપ જે ગામ ખરું ને એ પહેલેથી એ લોકોનું પાવી જેતપુર તાલુકામાં છે, પણ ગામ અમારે આપણે વાજપુર પંચાયતમાં સામેલ છે। એટલે સરપંચ જે છે એ જેતપુર તાલુકાનો છે અને જે ગામ ખરા ને એ ત્યાં પાવી જેતપુરમાં લઈ જવા માંગે છે 4 ગામોને એમ। એટલે ખોટા ખોટા ઠરાવો કરે છે, સભ્યોને પણ ખબર નથી। અને અમારે જે બોડેલી તાલુકો છે એ નજીક છે, અમારે 13-14 કિલોમીટર થાય। અને વત્તા શું છે કે અમારે છોટાઉદેપુર જિલ્લો છે, વડુ મથક ભલે છોટાઉદેપુર હોય પણ ટોટલી ઇલેક્શનને લગતી કામગીરી હોય કે XYZ ગમે તે કામગીરી હોય તો બોડેલીથી જ થાય છે। તો અમારે બોડેલી વિકસિત તાલુકો છે, તો અમારે બોડેલી તાલુકામાં રહે એવી અમારી માંગ છે। કે જે 5 ગામો છે વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં, એમાં 1 ગામ પાવી જેતપુરમાં છે અને અમારે જે 4 ગામો છે એ બોડેલી તાલુકામાં છે। તો પંચાયતનું વહેલી તકે વિભાજન થઈ જાય એવી અમારી ગ્રામજનોની માંગણી છે। 2 થી 3 પંચાયત અલગ થાય એવી અમારી માંગણી છે। મોટા વાજપુર જૂથ પંચાયતનું ગામ જે જાભર્યું એ જ્યારે તાલુકો વિભાજન થયો ત્યારથી ત્યાં જાબ ગામ જેતપુરમાં હતું અને અમારા ગામ જે મુઢિયારી, કથોલા અને શિવજીપુરા એ તો બોડેલીમાં હતા। હવે અત્યારે અમારી એવી માંગ હતી, અત્યારે લોકોએ સરપંચને આ બધા હશે એ બધાએ ઠરાવો કરી અને અત્યારે અમારે બોડેલીમાં જેતપુર પાવીમાં લીધું છે એમ કરીને ઠરાવો કર્યા 4 ગામને। તો અમારી માંગ એવી છે તો જેતપુરમાં જાબ રાખો તો અમારું આ 4 જે ગામ છે એ બોડેલીમાં જ રહે તો અમને થોડી સગવડ અને અમારે શિક્ષણની દ્રષ્ટિએ પણ સારું રહે। અને અમારે પેલું છે 30 કિલોમીટર જેતપુર રહે અને બોડેલી છે અમારે 15 થી 16 કિલોમીટર જેટલું રહ્યું, તો એનું અંતર અમારે થોડું આગળ રહે એવું અમારી બધાની ગ્રામજનોની માગણી છે। તો અમારી એવી છે કે જો તેની કરતો વિભાજન જ થઈ જાય, આ 3 પંચાયતો પડી એવું અમારી માંગ છે। જો એક વાજપુર પડે અને જાપ પડે અને શિવજીપુરા, મુઢિયારી, કદાચ પડે એવી 3 પંચાયતો વિભાજન થઈ જાય તો માથાકોટ નહીં। અમારે 2007ની આ માંગણી છે, છતાં એ કઈ સરકાર ધ્યાનમાં નહીં લેતી। હવે અમારું વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં 5 ગામો સમાવિષ્ટ છે, એમાં વાજપુર, મુઢિયારી, શિવજીપુરા, કથોલા અને જાબ। હવે આ 5 ગામો અમારે ખરેખર જે બોડેલી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો તેમાં અમને વધારે સરળતા થાય છે અને પાવી જેતપુરમાં આવવા જવામાં અમને વધારે તકલીફ પડે છે। જ્યારે પૈસા, સમય અને દરેક રીતે અમને ત્યાં અનુકૂળ નથી, એટલે દરેક ગામની રજૂઆત એવી છે કે બોડેલી તાલુકામાં આ 4 ગામો હોય તો વધારે સારું। અને આવવા જવાના રસ્તામાં પણ એવું છે કે બોડેલી 16 કિલોમીટર થાય અને જેતપુર પાવી 30 કિલોમીટર થાય। તો અમારે જેને સગવડ છે, જેને
પૈસાની સગવડ છે તો ગમે તે રીતે જઈ આવે, પણ ખરેખર નોર્મલ એક આ આધાર કાર્ડ બદલાવવું હોય, રેશન કાર્ડમાં કઈ નામ સુધારો દાખલો કરાવવાનો, એમાં બધા જેતપુર જવામાં તો બધાની જોડે વાહન હોય ને તો આવા જવામાં વધારે તકલીફ પડે છે. એટલે સારો સુવિધા મળી રહે એટલા માટે અમે બોડેલીની ઈચ્છા રાખીએ છીએ અને દરેક ગામમાંથી માંગ છે કે બોડેલી તાલુકામાં હોય ત્યારે વધારે સારું. અને ગ્રામ સભા થાય તો પણ આ જ લોકોની રજૂઆત છે, પણ અત્યારે કઈ એવું થયું નહીં. અને આ તો બારોબાર એવું ખબર પડી છે કે ભાઈ તાલુકા પંચાયતે ભલામણ કરી કે જેતપુર પાઈમાં બોડેલી વાજપુર પંચાયત લઈ જશે, બીજા ગામો જે કરે તે, પણ અમારી પંચાયતના 4 ગામો છે એ દરેક ગામોને એવી માંગ છે કે અમારે બોડેલીમાં રહેવું છે. બોડેલી તાલુકામાં આવેલ વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં વાજપુર, શિવજીપુરા, મુઢિયારી, કથોલા તેમજ જાપ ગામનો સમાવેશ થાય છે, જેમાં જાપ ગામ જેતપુર તાલુકામાં આવેલ છે અને બાકીના 4 ગામ વાજપુર, શિવજીપુરા, મુઢિયારી ને કથોલા બોડેલી તાલુકામાં આવેલ છે. અને જ્યારે છોટાઉદેપુર જિલ્લો 2013માં વડોદરા જિલ્લામાંથી અલગ થયો ત્યારથી જાપ ગામ વાજપુર જૂથ પંચાયતમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને હાલમાં આ વાજપુર જૂથ ગ્રામ પંચાયતને બોડેલી તાલુકામાંથી ફરીથી જેતપુર તાલુકામાં સમાવેશ કરવાની ઠરાવ કરવામાં આવેલ છે અને તેની કાર્યવાહી ચાલુ છે. અને અમારું વાજપુર જૂથ ગ્રામ પંચાયતના લોકોની માંગણી છે કે અમારો તમામ વ્યવહાર બોડેલી ખાતે ચાલતો હોય અને બોડેલી વાજપુરથી આશરે 16 થી 17 કિલોમીટર દૂર આવેલ છે અને જેતપુર રતનપુર આશરે 30 કિલોમીટર જેટલું દૂર પડે છે, જેથી લોકોને આવવા જવામાં ખૂબ જ અગવડતા ઊભી થાય છે. સમયનો તેમજ આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થયેલ છે. અને હાલમાં તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લામાંથી કદવાલ તાલુકો નવો બનાવવામાં આવેલ છે, જેથી કરીને લોકોને ઘર આંગણે નજીકમાં સુચારુ વ્યવસ્થા મળી રહે અને વહીવટ સારી રીતે ચાલે તે માટે જેતપુરમાંથી હટાવીને કદવાલ તાલુકો અલગ બનાવવામાં આવેલ છે, જેથી લોકોને અગવડતા ઊભી ના થાય તે માટે સુચારુ આયોજન થયેલ છે. તેવી જ રીતે અમારા 4 ગામોને શિવજીપુરા, વાજપુર, મુઢિયારી ને કથોલાને જે છે તે રીતે બોડેલી તાલુકામાં જ રાખવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. કોઈને પણ 4 ગામોમાંથી કોઈ પણ લોકોનો ગ્રામ સભામાં બોલાવેલ નહીં, તેમજ કોઈ અભિપ્રાય મેળવવામાં આવેલ નહીં, સંમતિ મેળવવામાં આવેલ નહીં અને કઈ રીતે ઠરાવો કરી આ કાર્યવાહી કરવામાં આવેલ છે તેનો ગ્રામજનોમાં આક્રોશ પેદા થયેલ છે. જેથી કરીને અમારા 4 ગામોને જે છે તે હાલતમાં બોડેલી તાલુકામાં રાખવામાં આવે